નમસ્તે તાલીમાર્થી ભાઈઓ બહેનો, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર અને હું છું ડૉક્ટર ધરા જોશી. આપણે અધ્યયન માટેનું પરીક્ષણ બી સેમ 3 માટે આપણે વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. જો તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો કે જેથી બીજા તાલીમાર્થી ભાઈઓ બહેનો પણ આ આંકડાશાસ્ત્ર વિશે માહિતી મેળવી શકે. આપણે અગાઉના 3 વિડીયોમાં થોડી માહિતી મેળવી અને એક્ઝામ્પલ પણ જોઈ ગયા કે આવૃત્તિ વિતરણ કેવી રીતે બનાવવું. હવે આજના વિડીયોમાં આપણે મધ્યવર્તી સ્થિતિમાન પર આગળ વધી જઈ રહ્યા છીએ. આપણે તો મધ્યવર્તી સ્થિતિમાન એટલે કે સેન્ટ્રલ ટેન્ડન્સી, કે જ્યારે સંશોધન દરમિયાન કોઈ માહિતી આપણે એકઠી કરી હોય તો એને આપણે સિસ્ટમેટિકલી વર્ગીકરણની રીતે અને કોષ્ટક દ્વારા આપણે વ્યવસ્થિત રજૂ કરી શકીએ, એના માટે આંકડાશાસ્ત્ર ઉપયોગી છે. એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થીઓની ઊંચાઈ હોય, સમૂહની સરેરાશ ઉંમર હોય, કસોટીમાં મેળવેલ સરેરાશ પ્રાપ્તાંક હોય વગેરે જેવી બાબતોના ઉપયોગ માટે બધા જૂથના પ્રાપ્તાંકોનું યોગ્ય પ્રતિનિધિત્વ કરતા જે આંક છે એને આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ કહીએ છીએ. એની વ્યાખ્યા જોઈએ તો જે માપ અથવા બિંદુની આસપાસ પ્રાપ્તાંક અથવા માપ ગોઠવાયેલા હોય તેને મધ્યવર્તી સ્થિતિનું માપ કહેવાય છે. એટલે રોસે પણ કહ્યું છે કે મધ્યવર્તી સ્થિતિ એટલે એવું મૂલ્ય કે જે આખા જૂથના પ્રાપ્તાંકોનું પ્રતિનિધિત્વ પૂરું પાડતું હોય. એના લક્ષણો જોઈએ આપણે તો એની મધ્યવર્તી સ્થિતિના માપની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. આ માપ એકદમ સરળ હોય, ગણતરીમાં પણ સરળ હોય તથા બધા જ પ્રાપ્તાંકોનો ઉપયોગ થવો જોઈએ ગણતરીમાં, અન્ય ગાણિતિક પ્રક્રિયા માટે તે ઉપયોગી હોવું જોઈએ, દરેક પ્રાપ્તાંકને યોગ્ય મહત્ત્વ મળવું જોઈએ અને અંતિમ પ્રાપ્તાંકોની તેના પર વધુ પડતી અસર થવી જોઈએ નહીં. એના પછી છે મધ્યવર્તી સ્થિતિના માપના પ્રકારો. તો મધ્યવર્તી સ્થિતિમાનના મુખ્ય 3 પ્રકારો છે. એક છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યકને x બાર વડે દર્શાવાય, મધ્યસ્થને કેપિટલ M અને બહુલકને કેપિટલ Z તરીકે દર્શાવવામાં આવે છે. હવે પહેલું આપણે માપ જોઈએ મધ્યક. તો આ જે માપ છે ખૂબ જ પ્રચલિત માપ છે મધ્યવર્તી સ્થિતિમાનનું. તો જે અંકગણિતમાં સરાસરીના માપ તરીકે ઓળખાય તેને આપણે મધ્યક કહીશું. આ એકદમ વિશ્વસનીય અને સ્થિર માપ છે. એની વ્યાખ્યા આપણે જોઈએ તો આપેલી વર્ગીકૃત માહિતીના બધા જ પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગતા મળતા માપને આપણે મધ્યક કહીએ છીએ, જેને સંકેતમાં x બાર વડે દર્શાવાય છે. એના પછી છે x બારનું સૂત્ર. તો x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n. પછી છે મધ્યસ્થ. તો આપેલ શ્રેણીના પ્રાપ્તાંકને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરાબર મધ્યમાં આવતા પ્રાપ્તાંકને શ્રેણીનો મધ્યસ્થ કહે છે, જેને કેપિટલ M વડે દર્શાવાય. કેપિટલ M બરાબર n+2 n+1 ભાગ્યા 2ની સંખ્યા. પછી છે બહુલક. તો પ્રાપ્તાંકોની શ્રેણીમાં વારંવાર આવતો પ્રાપ્તાંક કે સૌથી વધુ વખત જે પ્રાપ્તાંક આવતો હોય એને આપણે બહુલક કહીએ છીએ, જેને કેપિટલ Z વડે દર્શાવાય છે. તો કેપિટલ Z બરાબર 3m - 2x બાર, જે m એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્યક. હવે આગળના એપિસોડમાં મેં તમને પેપર પણ બતાવેલા અગાઉના વર્ષના, તો એમાં ઘણી વખત મધ્યવર્તી સ્થિતિમાનના ઉપયોગો પણ પૂછાતા હોય છે, મર્યાદાઓ પણ પૂછાતી હોય છે. તો આ ક્વેશ્ચન પણ તૈયાર કરવો અને સ્કીપ કરવું નહીં. તો આપણે પહેલાં જોઈ લઈએ મધ્યકના ફાયદા. તો આ માપ કેવું છે? સરળ છે, સમજવામાં પણ સરળ છે, બધા પ્રાપ્તાંકોનો ઉપયોગ થાય છે, એની ગણતરી ચોક્કસ અને બેઝિક સૂત્રથી કરાય છે, ગણતરી પણ સરળ છે, પછી નિદર્શનની અસર તેના પર પડતી નથી
અને મદદથી શ્રેણીઓની સરખામણી પણ સરળતાથી કરી શકાય છે. આ સિવાય આપણે જોઈએ તો અંદાજિત કિંમતો શોધવા માટે અગત્યનું છે. વ્યવહારુ આંકડાશાસ્ત્રમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. તે શ્રેષ્ઠ, પ્રચલિત અને વિશ્વસનીય માપ છે. આવા ઘણા બધા એના ઉપયોગો છે. એના પછી મધ્યસ્થના ઉપયોગો આપણે જોઈએ તો મધ્યસ્થ છે વ્યાખ્યા સ્પષ્ટ અને સરળ છે. તે પણ સરળ છે ગણતરીમાં. તેમાં સાદી કે સતત શ્રેણીમાં ફક્ત અવલોકન જ મધ્યસ્થ નક્કી કરી શકાય. આલેખની મદદથી પણ મધ્યસ્થની કિંમત મેળવી શકાય છે. ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે પણ તે ઉપયોગી છે. મધ્યસ્થ પર કોઈ પણ પ્રાપ્તાંકની અસર પડતી નથી. આ સિવાય ગુણાત્મક માહિતી જેવી કે બુદ્ધિ, સૌંદર્ય વગેરે જેવી બાબતોમાં પણ મધ્યસ્થ શ્રેષ્ઠ માપ છે. આવૃત્તિ વિતરણમાં વર્ગ લંબાઈ અસમાન હોય તો પણ મધ્યસ્થ સહેલાઈથી શોધી શકાય છે. જ્યારે મધ્યવર્તી સ્થિતિનું માપ જલ્દી શોધવું હોય ત્યારે તે ઉપયોગી છે. છેવટના પ્રાપ્તાંકો ન આપ્યા હોય અને કુલ પ્રાપ્તાંકોની સંખ્યા જાણતા હોઈએ તો આપણે મધ્યસ્થ શોધી શકીએ છીએ. બહુલકના ઉપયોગો અથવા ફાયદા તો પ્રાપ્તાંકનું સામાન્ય વલણ ધરાવે છે. મધ્યવર્તી સ્થિતિમાંનું તે ઝડપથી માપ શોધવા બહુલક ઉપયોગી છે. આલેખની મદદથી પણ શોધી શકાય. અંતિમ પ્રાપ્તાંકોની અસર થતી નથી. અવલોકન માત્રથી જ બહુલક મેળવી શકાય છે, કારણ કે અવલોકન કરીએ આપણે ફક્ત જોઈએ કે આમાંથી કયો વધારે વખત આવતો પ્રાપ્તાંક છે તો તરત એ બહુલક મળી જતો હોય છે. વેપાર વાણિજ્યના ક્ષેત્રમાં પણ તે વધુ ઉપયોગમાં લેવાતું માપ છે. ગણતરી સરળ છે. આ માપ સમજવામાં પણ સરળ છે અને પ્રચલિત ફેશનનો અભ્યાસ કરવામાં પણ સવિશેષ ઉપયોગી છે. તો આપણે જોયા ફાયદાઓ. હવે મધ્યવર્તી સ્થિતિમાનના માપોની મર્યાદાઓ. તો પહેલાં મધ્યકની મર્યાદા આપણે જોઈ લઈએ. તો મધ્યસ્થ અને બહુલકની માફક માત્ર અવલોકનથી જ મેળવી શકાતો નથી. આ બધા જ પ્રાપ્તાંકોમાં 1-2 પ્રાપ્તાંક આપેલા ન હોય તો ગણતરી ન થાય. મધ્યક પર બહુ મોટા કે બહુ નાના પ્રાપ્તાંકોની વધુ પડતી અસર થાય છે. કેટલીક વાર મધ્યકની કિંમત અવ્યવહારુ પ્રાપ્ત થતી હોય છે. પછી ગુણાત્મક માહિતીનો મધ્યક શોધી શકાતો નથી. જે ગુણાત્મક માહિતી હોય છે એનો આપણે મધ્યક ના શોધી શકીએ, કે પ્રાપ્તાંકો આપ્યા ના હોય તો મધ્યક શોધી શકાતો નથી. મધ્યકની કિંમત આલેખ દ્વારા મેળવી શકાતી નથી. એની મર્યાદાઓ છે. એના પછી આપણે જોઈએ મધ્યસ્થની મર્યાદાઓ. પ્રાપ્તાંકોની સંખ્યા વધારે હોય ત્યારે ચડતા ક્રમમાં ગોઠવવાનું કંટાળાજનક બનતું હોય છે. આ માપ ઓછું વિશ્વસનીય છે. સતત આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થની ધારણા નીચે લેવાતી હોવાથી ચોક્કસ નથી. તે છેડા પરના અવલોકનનું ખાસ મહત્ત્વ હોતું નથી. મધ્યક કરતાં ઓછું સ્થિર છે. આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં ઓછો ઉપયોગ થતો હોય છે આનો. અને બેકી સંખ્યામાં આપેલ પ્રાપ્તાંકોની શોધતો મધ્યસ્થ ચોક્કસ હોતો નથી. બહુલકની મર્યાદાઓ. તો બહુલકની વ્યાખ્યા સ્પષ્ટ નથી. નું માપ સાચી સરેરાશ દર્શાવતું નથી. નિદર્શનની વધઘટની અસર બહુલક પર પડતી હોય છે. આંકડાશાસ્ત્રી અન્ય માપોમાં ઉપયોગિતા ઓછી હોય છે. આ સ્થિર માપ ના કહેવાય. અનિયમિત વર્ગ લંબાઈવાળી શ્રેણીમાં તેની કિંમત મળી શકતી નથી. આ માપ શ્રેણીના પ્રતિનિધિત્વ રૂપ હોતું નથી અને કેટલીક વાર એક જ શ્રેણીમાં એકથી વધુ બહુલક આવતું હોય છે. તો તાલીમાર્થી મિત્રો આપણે આ જોયા મધ્યવર્તી સ્થિતિમાનના માપોની ફાયદાઓ જોયા અને મર્યાદાઓ પણ જોઈ. તો આવો ક્વેશ્ચન પણ અગાઉના પેપરમાં પૂછાઈ ગયેલો છે, તો આ પણ ચોક્કસ તૈયાર કરવો. હવે આપણે એક એક માપો વિશે માહિતી મેળવીશું. એના એક્ઝામ્પલ આપણે જોઈશું. તો પહેલું માપ આપણે જોઈ લઈએ મધ્યક. તો આગળ આપણે એની વ્યાખ્યા જોઈ ગયા કે મધ્યક એટલે કે આપેલી માહિતીના બધા જ પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગતા મળતા માપને મધ્યક કહે છે. તેને સંકેતમાં x બાર જે ઉપર
આ જે લીટી કરી છે એક્સ અને ઉપર આ જે લીટી છે એને આપણે શું કહીશું બાર. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ભાગ્યા એન. એક્સ એટલે કે માહિતીના પ્રાપ્તાંકો, સિગ્મા શું છે સરવાળાનું ચિહ્ન, સિગ્મા એક્સ એટલે કે પ્રાપ્તાંકોનો સરવાળો, એક્સ બાર છે મધ્યકનો સંકેત છે અને એન છે પ્રાપ્તાંકોની કુલ સંખ્યા છે. ઓકે, તો આ જે સૂત્ર છે એ યાદ રાખવાનું રહેશે. પછી છે એક્ઝામ્પલ આપણે 1 એનો જોઈ લઈએ. તો 5 વિદ્યાર્થીઓના આંકડાશાસ્ત્રના ગુણ 72, 68, 55, 62 અને 83 હોય તો ગુણનો મધ્યક શોધો. હવે જો આ કેવી માહિતી આપેલી છે, અવર્ગીકૃત માહિતી આપેલી છે, આમાં વર્ગ છે નહીં. તો જ્યારે અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે આપણે મધ્યક આ સૂત્રની મદદથી શોધીશું કે મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એક્સ. આ જે સિમ્બોલ દેખાય છે તમને એ શું છે સિગ્મા એટલે કે સરવાળાનું ચિહ્ન, સિગ્મા એક્સ ભાગ્યા એન. હવે સિગ્મા એક્સ એટલે કે જે પ્રાપ્તાંકો આપ્યા છે, જે ગુણ છે આંકડાશાસ્ત્રના, એનો સરવાળો આપણે કરવાનો છે. તો 72 + 68 + 55 + 62 ને +83 અને ભાગ્યા એન છે. એન એટલે આપણે એની વ્યાખ્યા આપણે જોઈ કે જે બધા જ પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગતા. તો કેટલા પ્રાપ્તાંકો, ટોટલ પ્રાપ્તાંકો કેટલા આપેલા છે આપણને 5 કે 1 2 3 4 અને 5. તો ભાગ્યા એન એટલે ભાગ્યા 5 અહીંયા લખી દેવાના. ઉપરનો સરવાળો મળે છે 340 અને ભાગ્યા 5 બરાબર મળે છે 68. તો આપણો મધ્યક એક્સ બાર બરાબર 68 ગુણ. તો ગુણનો મધ્યક કેટલો થયો આપણે 68 આપણો જવાબ મળ્યો. હવે આ સૂત્ર ક્યારે યુઝ કરવાનું રહેશે, જ્યારે અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે. અહીંયા કોઈ વર્ગ આપેલો નથી, બધી પ્રાપ્તાંકો આપેલા છે. અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો. હવે આપણે જોઈએ કે જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે કેવી રીતે મધ્યક શોધી શકાય. તો જ્યારે આવૃત્તિ વિતરણ હોય ત્યારે 2 રીતે મધ્યક શોધી શકાય છે. એક છે મધ્ય કિંમતની રીતે અને એનો બીજો પ્રકાર છે ધારેલી સરાસરીની રીતે. તો આપણે પહેલો વિભાગ જોઈ લઈએ. એક એ જોઈ લઈએ કે મધ્ય કિંમતની રીતે મધ્યકની ગણતરી. હવે એનું સૂત્ર છે અહીંયા એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ ભાગ્યા એન. તો જ્યાં એફ શું છે આવૃત્તિ છે. હવે જો આ વર્ગીકૃત માહિતી આવી હોય, વર્ગીકૃત માહિતી હોય એટલે વર્ગ હોય આવૃત્તિ હોય. તો અહીંયા જે એફ, તો જ્યાં એફ બરાબર આવૃત્તિ, એક્સ બરાબર પ્રાપ્તાંકો, એફ એક્સ બરાબર આવૃત્તિ અને પ્રાપ્તાંકોનો ગુણાકાર. આ બે વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે એફ એક્સ લખી શકાય. ગુણાકાર દર્શાવતા નથી પણ આવી રીતે જોડે એફ એક્સ લખીએ એટલે ગુણાકારનું ચિહ્ન કહેવાય. સિગ્મા એફ એક્સ એટલે કે આવૃત્તિ અને પ્રાપ્તાંકોના ગુણાકારોનો સરવાળો. હવે એના સોપાનો જોઈ લઈએ કેવી રીતે એક્ઝામ્પલ આપણે ગણવાનું. તો પહેલાં તો દરેક વર્ગની મધ્ય કિંમત આપણે શોધીશું, જેને આપણે શું કહીશું એક્સ. દરેક વર્ગની મધ્ય કિંમતનો વર્ગની આવૃત્તિ સાથે ગુણાકાર કરો એટલે કે એફ એક્સ આપણે શોધીશું. એફ અને આવૃત્તિ અને જે મધ્ય કિંમત છે એનો ગુણાકાર. પછી છે બધા એફ એક્સનો સરવાળો કરો કે જેને આપણે સિગ્મા એફ એક્સ કહીશું. અને સિગ્મા એફ એક્સને એન એટલે કે કુલ જે આવૃત્તિ છે એના વડે ભાગો, જે આપણો મધ્યક હશે. ઓકે, પહેલાં મધ્ય કિંમત શોધવાની, એની મધ્ય કિંમત જે મળે એની આવૃત્તિ સાથે ગુણાકાર કરવાનો, એનો સરવાળો કરવાનો અને જે કુલ આવૃત્તિ છે એની વડે ભાગવાની. એટલે કે આપણું જે સૂત્ર છે કે એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ ભાગ્યા એન.
આ કઈ રીત છે? મધ્ય કિંમતની રીતે મધ્યકની ગણતરી. ઓકે, તો આપણે એનો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. હવે આવી રીતે વર્ગ આપેલા છે. 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49, 50 થી 59 અને 60 થી 69 અને આવૃત્તિ આપેલી છે. આવી રીતે રકમમાં વર્ગ અને આવૃત્તિ આપેલી હશે. આપણને સૂત્ર પરથી આપણે યાદ કરવાનું કે આપણે શું શું શોધવાનું છે. તો સૂત્ર આપણું છે કે સિગ્મા fx ભાગ્યા n. તો એફ આપેલું છે. પહેલું આપણું સોપાન પ્રમાણે પહેલાં આપણે શું કરીશું? મધ્ય કિંમત શોધીશું. હવે જો બધા વર્ગની મધ્ય કિંમત કંઈ આપણે ગણતરી કરવાની નથી, પણ ધારો કે 0 થી 9નો વર્ગ છે એની મધ્ય કિંમત શું મળે? તો મધ્ય કિંમતનું આપણે સૂત્ર આગળના એપિસોડમાં આપણે શીખવાડેલું જ છે. તો મધ્ય કિંમત બરાબર અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. તો 0 વત્તા 9 ભાગ્યા 2 એટલે કે 4.5. હવે બધા જ વર્ગનો આવી રીતે મધ્ય કિંમતનો ગણતરી કરવા જવા બેસવાનું નથી, પણ શું કરવાનું? તો આ વર્ગોની વર્ગ લંબાઈ કેટલી આપેલી છે તમે જોઈ શકો છો કે આપણે 0 થી 9 છે, 10 થી 19 છે, તો વર્ગ લંબાઈ છે 10. આ કેવા પ્રકારના વર્ગો છે? તો અનિવારક વર્ગો છે. એની વર્ગ લંબાઈ કેવી રીતે શોધવી એ પણ આપણે આગળના વિડીયોમાં બતાવેલું છે, તો તમે એ જોઈ શકો છો. વર્ગ લંબાઈમાં ખબર ના પડતી હોય તો એના સૂત્રમાં તમે મૂકજો કે 19 - 10 + 1 એટલે કે 10 વર્ગ લંબાઈ મળે. હવે જો 10 વર્ગ લંબાઈ છે એટલે કે પહેલી આપણે કિંમત શોધી 4.5 મધ્ય કિંમત. હવે શું કરવાનું? જેટલી વર્ગ લંબાઈ આપેલી હોય બધામાં એડ કરી જવાની. 10 એડ કરવાની તો બધાની મધ્ય કિંમત મળી જશે. તમારે તાળો મેળવવો હોય તો તમે આની મધ્ય કિંમત શોધો કે 19 + 10 ભાગ્યા 2 કરશો તો કેટલા મળશે આપણને? 14.5. હવે તમે જો હું 10 ઉમેરતી જાઉં છું અને મધ્ય કિંમત મળી જ જશે આપણને. તો 20 થી 29ના વર્ગની મધ્ય કિંમત છે 24.5, 34.5, 44.5, 54.5 અને છેલ્લી છે 64.5. બરાબર. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. fx તો પહેલી છે 4.5 × 4 એટલે કે 18, 116, 343, 690, 1157, 981 અને છેલ્લું છે 645. અમે પહેલાંથી ગુણાકાર કરીને જ રાખેલો છે. તમે પોતાની રીતે એક એક ગુણાકાર કરતું જવાનું. હવે સિગ્મા fx એટલે કે આ બધાનો સરવાળો કરવાનો છે. આખો જે fx છે એનો સરવાળો આપણે કરીએ તો કેટલા મળે છે? 3950. હવે કુલ આવૃત્તિ કેટલી છે? n બરાબર આનો સરવાળો કરો તો કુલ આવૃત્તિ આપણી છે 100. હવે સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા fx ભાગ્યા n. સિગ્મા fx આપણને કેટલો મળ્યો છે? 3950 ભાગ્યા આપણા n કેટલા છે? 100. તો શું આન્સર મળશે? 39.5. કે આ શૂન્ય ને આ શૂન્ય ડિલીટ થઈ ગયા અને 10 છે એટલે 1 પોઈન્ટ અહીંયા કાપવાનો એટલે 39.5. તો x બાર બરાબર 39.5 આપણો આન્સર મળશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે વધારે એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ધારેલી સરાસરી રીતે પણ મધ્યક શોધી શકાય એના પણ આપણે એક્ઝામ્પલ જોઈશું. તો બસ આ વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.